આવડે છે ને સરસ એ બીજાને જો બેટા વિદ્યાદાનથી મોટું દાન એ કંઈ નથી. અને તમારી પાસે આ તક છે તો આજે આપણા જે ફ્રેન્ડ છે કે આપણી બેન્ચમાં બીજો છોકરો બે છે એને નથી આવડતું તો એને તમે કરાવશો તો તમારું પાકું થશે અને એ શીખી જશે. આખી જિંદગી તમારો આભારી રહેશે. બીજું કે જેને સરસ આવડે છે ને હજુ ઘણી ભૂલું થાય છે. પૂર્ણવિરામ આવે તો ઊભા નથી રહેતા, તમે જોડીઓ શબ્દ સરખો વાંચતો નથી, તો વ્યવસ્થિત વાંચન કરતા શીખી જાઓ. અને ગુજરાતીનું વ્યવસ્થિત થઈ જાય પછી આપણી પાસે બીજો વિષય છે હિન્દીનું શીખવાનું. અને હિન્દીનું પૂરું થાય તો ત્રીજો વિષય છે અંગ્રેજીનું. શેનું? અંગ્રેજીનું શીખવાનું. અને એ પૂરું થાવ તો તમે છઠ્ઠામાં જશો એટલે ચોથો વિષય આવશે સંસ્કૃત. તો 4 ભાષા તમે પારંગત એટલે કોઈ ભૂલ ન કાઢી શકે. સામેથી એમ કે સરસ મારે તારી પાસેથી શીખવું છે, એને પારંગત થાય તો તમે પારંગતની કક્ષાએ પહોંચી શકો એટલી તમારામાં શક્તિ છે.